સુરત મનપાની સામાન્ય સભા મળી હતી, જેમાં રચના હિરપરાએ આક્ષેપ કર્યો હતો કે અસરગ્રસ્ત નાગરિકોને ઓછું વળતર ચૂકવવામાં આવ્યું છે તેમજ સહાય મેળવવા માટે ફરજિયાત સહી કરાવી લેવાની ફરિયાદ પણ સામે આવી। તો આ આક્ષેપોનો વિરોધ કરતા શાસક પક્ષના પૂર્વ નેતા અમિત રાજપૂતે સરકારનું કામ સારું હોવાનો દાવો કર્યો હતો અને વિપક્ષ આ મુદ્દાને ખોટી રીતે ટ્વિસ્ટ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ત્યારે મેયર માયા માવાણીએ સસ્પેન્ડ કરતા સભાગૃહમાં હોબાળો મચ્યો હતો અને આ આક્રમક રજૂઆતનો રાજકીય ઉકેલ લાવવાને બદલે મેયર માયાબેન માવાણીએ હિરપરાને સસ્પેન્ડ કરી દેતા સભાગૃહમાં ભારે હોબાળો મચી ગયો। વિપક્ષે તેને લોકશાહીની હત્યા અને સત્તાપક્ષની આપખુદશાહી ગણાવી હતી, જ્યારે ભાજપ તરફથી તેમને બે સભા માટે સસ્પેન્ડ કરવાની માંગ અને માફી ન માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપી હતી। તો બીજી તરફ કરંજમાં વધતી વસ્તી સામે ડ્રેનેજ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે। સામાન્ય સભામાં અન્ય કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તારોની પાયાની સમસ્યા રજૂ કરી હતી। તો કરંજ વિસ્તારના મહિલા કોર્પોરેટર મનીષા આહિરે જણાવ્યું કે કરંજ મનપામાં ભળેલા શરૂઆતના વિસ્તારો પૈકીનો એક છે, પરંતુ વધતી વસ્તી સામે ડ્રેનેજ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે। 2 ટીપી સ્કીમ હેઠળની સોસાયટીમાં અગાઉ 2 વખત રજૂઆત છતાં સમસ્યા યથાવત છે। તેમણે વરાછા માટે નવો ડેપો, પૂરતી મશીનરી અને મેન પાવર સાથે નવી ડ્રેનેજ લાઇન નાખવાની માંગ કરી। ત્યારે વેસુ વિસ્તારના કોર્પોરેટર રશ્મિ સાબુએ ખાટુશ્યામ મંદિર પાસે હાઈરાઇઝ બિલ્ડિંગ નજીક સર્જાતા જળભરાવનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે જણાવ્યું કે સર્વે પૂર્ણ થઈ ગયો હોવા છતાં કામગીરી શરૂ ન થતાં આગામી ચોમાસામાં ફરી પાણી ભરાવાની ભીતિ છે, જેથી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાય। સાથે જ કોર્પોરેટર કાવ્યા કથિરિયાએ પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા, બેફામ ગેરકાયદે દબાણ અને ગંભીર ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી। દબાણો તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી અને આખી સભા દરમિયાન લોક પ્રશ્નોની ચર્ચા કરતા રાજકીય ટકરાવને સસ્પેન્શનનો મુદ્દો પણ કેન્દ્ર સ્થાને રહ્યો હતો। ત્યારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર દિનેશભાઈ રાજપુરોહિતે ખાડીપુર બાબતે ઘણી વાતો કરી। લેન્ડમાર્ક, ભરત કેન્સર, સારોલી, કુંભારિયા વગેરે વિસ્તારમાં ખાડીપુરના પાણી ભરાઈ ગયા। સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ અને દૂધ પણ પહોંચાડ્યું હતું। પોલીસ અને ફાયર બ્રિગેડને મનપાના અધિકારીઓને સાથે રાખી 123 મજૂરોને બહાર કાઢ્યા હતા। ઉપરાંત જુદી જુદી જગ્યાએ પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યા હતા। આજે સામાન્ય સભામાં 51 કામો મંજૂર થયા છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં એક સભ્યની નિમણૂક પણ થઈ છે, હંસાબેન ગજેરાની। અને સાથે સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારમાંથી જે મંજૂરી મળી છે, જે સમિતિ બનાવવાની છે, તે પણ રજૂ કરવામાં આવી છે। મેડમ, કોર્પોરેટરના પ્રશ્નો કયા કયા રહ્યા હતા અને નિરાકરણ કઈ રીતે? કોર્પોરેટના પ્રશ્નો અલગ અલગ જે કામગીરી કરી હતી વિસ્તારમાં જઈને ખાડીપુર બાબતે, તે કામગીરી ખૂબ સરસ રહી હતી, તે બાબતના પણ પ્રશ્નો હતા। સાથે સાથે જે દબાણના પ્રશ્નો હતા તે પણ કોર્પોરેટરશ્રીના દરેક વિસ્તાર અને વોર્ડમાંથી હતા। અને જે વિસ્તાર અને વોર્ડમાંથી જે દબાણના પ્રશ્નો હતા તે કમિટીની જે રચના કરવાની છે, જેમ મેં કીધું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને એમાંથી અહીં લેવલે પણ આવી છે અને એક કમિટી બનાવવાની છે। કઈ રીતનું દબાણની કામગીરી કઈ રીતની રહેશે, કઈ રીતે દૂર કરશે, એના માટે એક કમિટીની રચના થશે અને પછી એમાં નિર્ણય લેવાશે। તળાવના કિનારે જો ડેવલપ થાય ને તો બહુ મસ્ત જગ્યા છે।